ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 10:15 અને 10:15 છે એક વિડીયો સ્ટાર્ટ કરું છું. હમણાં 2 થી 3 દિવસ તો મારે વિડીયો શૂટ થયો જ નથી, કારણ કે એટલું લોડેડ વર્ક હતું ને બધું હતું. હજી બી છે. મેં કીધું ચાલો આજે વિડીયો શૂટ કરી લઉં, એટલે આજે જે શૂટ કરીશ એ કાલે આવે. એટલે મેં કીધું ચાલો આજે શૂટ કરી લો. આજે રાખડી છે, બટ છે ખરી પણ એટલી બધી નથી. મેં જેટલી થઈ માલ હતો ને એટલું કમ્પ્લીટ કરી લીધી. ને પછી કાલ રાતે છે ને સોફાળાને ફોન કર્યો મેં, કટલો માલ લાવવાનો છે. તો રાતે એ ભાઈ 12 વાગે ચેક લાવ્યા, તો પછી લેવા ગયા. તો ત્યાં સુધીની જેટલી રાખડી કમ્પ્લીટ થઈ ને એ કમ્પ્લીટ કરી નાખી. હવે આઈ થિંક કરવાની હશે તો હજી થોડીક કમ્પ્લીટ કરવાની બાકી છે. તો મેં કીધું અત્યારે ઘરનું કામકાજ કરી નાખું અને પછી કમ્પ્લીટ કરું. એટલે હવે બપોર પછી જ લઈને બેસીશ. તો એવું છે. અને હજી એક મારે પૂજા થાળી છે, તો એનો પણ મારે વિડીયો શૂટ કરવાનો છે, તો એ પણ કરી લઈશ. અને કાલે બધાના કુરિયર છે. આઈ થિંક અંકલેશ્વર છે, સુરત છે, પછી કંઈક બીજું કંઈક ગામડામાં છે, પછી એક વિસાવદરનું છે, મેંદરડાનું છે, ને બીજું કંઈક છે, મને યાદ નથી, મારે જોવું પડશે. બરોડાનું છે. એવા બધા અલગ અલગ છે ને કુરિયર છે. એટલે આઈ થિંક એ 5-6 કુરિયર છે. એટલે કાલે બધા કુરિયર છે ને મારે એ એડ કરી દેવા છે, કુરિયર કરી દેવા છે. એટલે બધાને ટાઈમસર જુનાગઢનું છે, એટલે બધા કુરિયર છે ને ટાઈમસર પહોંચી જાય. તો એક પેલું કુરિયર હતું ને એ તો મેં બધું મોકલી દીધું. એની ક્લિપ્સ છે ને અમે એડ કરી દઈશું. અને બસ હવે કાલે બધા આજે કમ્પ્લીટ થઈ જાય ને એટલે સાંજે બધા પેકિંગ કરી લઈને કાલે પાછું કુરિયર કરી દે, એટલે રાખડીનું કામકાજ મારું પૂરું થાય. તો એવું છે. બસ પછી ઘર સાફ સૂફ એકદમ કેવું થઈ ગયું છે, મેસી મેસી થઈ ગયું છે. તો ઘરને હવે ક્લિનિંગ કરીશ, કારણ કે આવતા વીકમાં મારે આવતા સન્ડેના મારા મમ્મીને ઘરે જવાનું છે રક્ષાબંધન કરવા માટે. એટલે બસ એ બધું કરીશ અને એનું પેકિંગ કરીશ આવતા વીકમાં. તો ચલો એવું બધું છે. તો અત્યારે તો મેઇન કામ મારું કપડાં સંકેલવાનું છે, ઘડી કરવાનું છે, તો એ કામ કરું છું. ને પછી બધું થોડું ઘણું ક્લિનિંગનું કરીશ. તો ચલો મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ, તો સવારની વાત છે. તો અત્યારે છે પાછો વ્લોગ સ્ટાર્ટ કરું છું. હમણાં વ્લોગ છે ને નાના પણ આવશે અને એવું પણ થાય છે. તો જો રાખડીનો ઢગલો કર્યો છે મેં, જો બધાની હે ને અલગ અલગ એવી મૂકી છે. જો આ બે અલગ છે, પછી આ અલગ છે. આ છે ને મારે મોકલવાની છે મેંદરડા, આ જુનાગઢ, આ એની છે, પછી આમાં બરોડાની છે ને અંકલેશ્વરની છે. અને હજી મારે જો બનાવવાનું ચાલુ જ છે રાખડી. અને બીજું છે એ જો આ ડીશ છે, જે મલ્ટીપર્પઝ છે ડીશ છે. તો આ ડીશ જે રેઝિનની છે, હું જે તમને વિડીયોમાં કહેતી જ હોય છું, તો આ ડીશ મારે સુરત મોકલવાની છે, કે જે કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ડીશ પણ મલ્ટીપર્પઝ તમે યુઝ કરી શકો છો. અત્યારે આમાં પછી ગણેશજીનો ફેસ્ટિવલ આવશે, એમાં પછી નવરાત્રિમાં, દિવાળીમાં અને ઇવન મેરેજમાં પણ તમે યુઝ કરી શકો છો. એટલે મલ્ટીપર્પઝ છે, અનબ્રેકેબલ છે અને વોશેબલ છે. એવી એવા છે કેટલા બધા જોવો છે ને. અહીંયા છે ને જો એક ઉપર એ બેઠો છે, જો અગાશી ઉપર એ નકરા હોય છે. અને અહીંયા જો ઝાડવામાં તમને બતાવું, જો કેટલા બધા વાંદરા છે. જો છે ને ઝાડ પેલું ઊંધું કરી નાખ્યું, જો ઝાડ કપાઈ ગયું કે જો કેટલા બધા ઠેકડા મારે છે. બચ્ચાઓ છે, નાનું બચ્ચું છે ને. અમારે અહીંયા છે ને ક્યારેક ક્યારેક બહુ આવી ચડે એવી રીતના વાંદર. એટલે જો એક નાનકડું એવું બચ્ચું છે, જો 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 આમથી આમ થાય છે, આમથી આમ થાય છે. જો 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 કૂદકા મારે છે. એકદમ નાનકડું એવું છે બચ્ચું. પછી નહીતર જો આવી સામે ને એવી રીતે બેન બેઠા હોય છે. એક જો ઉપરથી નીચે આવે છે, જો આવી રીતે કૂદકા માર્યા કરે. આંટી છે ને બહુ ખવડાવે ત્યાં બિસ્કિટ ને એવું બધું, એટલે જો ત્યાં આવી જાય. અને બચ્ચું લઈને ત્યાં આવી ગયું જોઈએ. અચ્છા, જો કેવું નાનકડું એવું બચ્ચું છે.
એ પણ મારી સામું જોવે છે, હું એની સામું જોઉં છું. આઈ થિંક બચ્ચાનો હમણાં બોન જ થયો હશે, એવું નાનકડું એવું બચ્ચું છે. બીજું જો અહીંયા જો એસી ઉપર બેઠું છે. બીજા બધા એની રીતે જો બેઠો આ જો એવું જો કૂદકા મારે જો આવી રીતે એને કૂદકા માર્યા કરે. જો એ સામે જોયો જો અંદર જો બચ્ચું જો એકદમ નાનું છે જો છે ને, એકદમ નાનું બચ્ચું છે એનું. જો હવે એક્ઝેક્ટલી મારી સમજ જોવી છે. બચ્ચું પણ કેવું એ લોકો પકડી રાખે. આજે ક્યારના બહુ બધા વાંદર હે ને આવેલા છે, એટલે ક્યારના તો 4 વાગ્યાના છે આવેલા વાંદર. અમારે કપિરાજ બહુ જ આવે, બહુ જ. મારે એકવાર કેવું થયું ખબર છે ને, મેં દ્રાક્ષ મારે છે ને જાળી નહોતી, પેલી તૂટી ગઈ હતી થોડી ગેલેરીની, જ્યારે અમે શરૂઆતમાં રહેવા આવ્યા ને ત્યારે. તો મારી દ્રાક્ષ છે ને પ્લેટફોર્મ ઉપર પડી હતી, તો કપિરાજ આવી ગયો, વાંદર આવી ગયો, અને હે ને એની કેવડી તો મોટી પૂંછડી હોય, પ્લેટફોર્મ ઉપર દ્રાક્ષ હતી ની તો ખાવા માંડ્યો. પછી એને કાઢવો કેમ મારે, મેં કોશિશ કરી, બીક લાગે. પછી બાજુવાળાને બોલાવ્યા, તો એ બી છોકરી હતી, તો એને કઈ થયું નહીં. પછી થોડીક વાર લાકડી ઠપકારી ને તો માંડ ગયો. પછી એ દ્રાક્ષ ને બધી વૈધી હતી ને બધું જવા દેવું પડ્યું મારે, એવું થયું. એટલે હવે તો છે ને નેટ કરાવેલી છે એટલે વાંધો ન આવે. ચલ જો જોવે છે એ જો એ શીટ ઉપર છે ને આવી રીતના બેઠા રહ્યા, પછી આમ ટાઈમ જાય ને તો એ સુઈ જાય પાછા. આમાં અહીંયા જ સુઈ જાય. જો એનું બચ્ચું જોવો કેવું કરે છે. હજી આઈ થિંક જો ઓલો જો આનું હે ને જો બોન જ થયું હશે બચ્ચાનું, સાવ નાનકડું એવું બચ્ચું છે. ને બીજા બધા જો એક ઉપર હે, એક નીચે છે. આ જો જોવે કેવું જોવે છે. જો આ જો બેઠો જ છે, આરામ કરે છે, આરામ. બારી છે ને પકડીને કેવી રીતે બેસી ગયા છો. એવું ને એવું રહેશે ને તો અહીંયા છે ને એ સૂઈ જશે. રોટલો બને છે, એક રોટલો બની ગયો છે, અને અહીંયા રસાવાળી ટમેટાની ખાલી સબ્જી બને છે, કારણ કે સેવ અવેલેબલ છે નહીં, એટલે ચોળીને ખાઈ લેશું એવું છે. ને મારા વાળની હાલત તો જોવો તમે. હમણાં રાખડીમાં છે ને એવું થાય છે કે ખબર નથી. હવે આજનો દિવસની રાખડી છે હજી કમ્પ્લીટ કરવાની, બટ હું ઢાંકી ગઈ હતી એટલે મૂકી દીધી. હજી 3 ને 4 5 6 7 ને 8 હજી રાખડી બનાવવાની છે. બટ હવે એ પેકિંગ કરશે અને હું છે ને રાખડી કરીશ, એટલે એ ફટાફટ થઈ જશે. અને બસ પછી બધાની રાખડી કરી અને કાલે ફાઇનલી કુરિયર કરી દઈશ. પછી બીજું ઘરનું કામકાજ કરીશ. હવે હું પછી કોઈનો ઓર્ડર આવશે તો જોઈશ હવે. તો ચલો ફ્રેન્ડ્સ, પછી મળીશું. હવે ફાઇનલ હું રોટલો ચોડવી લઉં, સબ્જી બની ગઈ, પછી મળીએ. પેકિંગનું કર્યું મેં રાખડીનું, હજી આગળ બાકી છે એટલે આ થપ્પો થાય છે પાછો. આમાં છે ને કુરિયર કરવાની છે, એટલે અત્યારે જેની આવી છે નવી લખી લઉં, અને કુરિયરનું બધું કાલ સવારે હવે તૈયાર કરીશ. અત્યારે સાવ ઠકાઈ ગયું છે. તો ચલો મળીએ કાલે. વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.